તો બધા મિત્રોને જય શ્રી રામ ને જય માતાજી ને અમને બેઠી જશે નાસ્તો કરવા. તમે જો અડદની દાળ છે અને આ જો સાને રોટલી ખાય છે. આ ભાઈને ભણવા જવાનું છે, તૈયાર થઈ જશે. તો ચાલો આપણે નાસ્તો કરી દઈએ હવે. પછી તો અમે તણે નીકળી જશે કારખાના બાજુ અને અમે બે પોગી જતા કારખાને પોગીને આપણે લઈ લીધો પહેલો લોટ ને માતાજીનું નામ લઈને આપણે કરી દીધું છે કામ કરવાનું ચાલુ. આજે શીખવાનો છે આપણો આજ 14મો દિવસ. પછી તો મારા ગુરુજીએ મંગવી લીધી છે ચા ને આવા હીરા સાડા કોણ કોણ ઘસે એ જરા કોમેન્ટ કરી દેજો. તો હાલો મિત્રો જમવામાં છે અડદની દાળ. ચાલો આપણે જમી લઈએ. હવે જવાનું આપણે છે ઘરે. તો ભાગ્યે પોગી ગયા હતા રૂમે ને આપણે બેઠી ગયા હતા જમવા. તો જમવામાં હતું આજે કાજુ કતરીનું શાક. સવાર હાટું ટિફિનમાં કાંક તો બનાવું ને એટલે બેઠી ગયા હતા મેં વાલોળ ફોડવાના. આજ માટે એટલું જ. બાકી મળીએ કાંઈક નવા બ્લોગ સાથે. તારા બધા જય શ્રી રામ.